નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. મારો અવાજમાં આજે એક મુદ્દાની ચર્ચા કરવી છે અને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાયલાએ કહ્યું હતું કે આપણી ન્યાયિક વ્યવસ્થા વિકસિત ભારત માટે સૌથી મોટી અવરોધ છે. ઘણા કાયદા એવા છે કે જે સમસ્યાઓને સરળ બનવાના બદલે જટિલ બનાવે છે. કોર્ટ જે માય લોર્ડ જેવા શબ્દોનો પણ વિરોધ કરે છે, જે બ્રિટિશ યુગની સાથે અનેક વ્યવસ્થાઓનો પણ વિજ્ઞાપન કરે છે. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દે તેમના શું મંતવ્યો છે. તો આવો સાંભળીએ. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય સંજીવ સાનિયાલે જણાવ્યું હતું શનિવારે કે ન્યાયિક વ્યવસ્થા છે તે આ વિકસિત ભારત માટે અવરોધ સમાન છે. આપણી સાથે મહાનુભાવોમાં વકીલો છે, તેમને આપણે પૂછીશું કે જે પ્રમાણે સંજીવ સાનિયાલે શનિવારે જણાવ્યું હતું કે ન્યાયિક વ્યવસ્થા વિકસિત ભારત માટે સૌથી અવરોધ સમાન છે. ઘણા કાયદાઓ સમસ્યાનો સરળ બનાવવાના બદલે જટિલ બનાવે છે. તેઓ કોર્ટમાં માયલોર્ડ જેવા શબ્દનો પણ વિરોધ કરે છે, જે બ્રિટિશ યુગથી શરૂ થયો છે. આ શબ્દ બદલવો જોઈએ. કેવી રીતે જુઓ છો આને? આ જે એમને સ્ટેટમેન્ટ પાસ કર્યું છે કે જે રીતનું આ ન્યાયિક પ્રક્રિયા અવરોધરૂપ છે, તો ન્યાયિક પ્રક્રિયા જે આ સમાજનો એક ભાગરૂપી પણ છે. જેમ પ્રેસિડન્ટ હોય કે વાઇસ પ્રેસિડન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, તો એવરીવન આર એ બિલોંગિંગ, એ લોકોની અપોઇન્ટમેન્ટ કહો કે બધું ન્યાયિક પ્રક્રિયાના હેઠળ જ આ થાય છે. તો એનો વિરોધ કરીને એ એમના ઉપર જ એક ક્વેશ્ચન માર્ક પેદા કરી રહ્યા છે. દેટ મીન્સ ન્યાયિક પ્રક્રિયાનો પણ એક ભાગરૂપી છે. એટલે આ એક ક્વેશ્ચન, આ જાતનું સ્ટેટમેન્ટ પાસ કરવું એક બહુ ખોટી વાત કહેવાય, કારણ કે એ પણ એમનો અંગ છે, અનુરૂપ છે સમાજ માટે. એ લોકો દાખલારૂપી છે, એ દ્વારા જ એમની અપોઇન્ટમેન્ટ થઈ છે. અને બીજી વાત જે કહે છે કે માયલોર્ડ વર્ડ્સ, આપણે જૂની બ્રિટિશરો, દેટ આ વર્ડ્સ નોટ બ્રિટિશરો માટે છે, એ રિસ્પેક્ટફુલી વર્ડ્સ છે, જે ડિફરન્ટ ફ્રોમ અધર ઓનર. આપણે જેમ મેડમ સાહેબ કહીએ છીએ, તો કોર્ટ માટે એક માયલોર્ડ વર્ડ યુઝ કર્યો છે. એ બ્રિટિશરો સાથેની કમ્પેરિઝનને લાવીને એ કરી ના શકે. ને જો એમની ઈચ્છા એવી હોય કે આમાં કંઈક ફેરફાર કરવા છે, તો એના માટે આપણું બંધારણ પણ છે, એના માટે આપણે મીટિંગો પણ થાય છે ધારાસભ્યોમાં, કે એ વસ્તુ મીટિંગો પણ થાય ત્યારે પણ એ કરી શકે છે. એની માટે આ રીતનું સ્ટેટમેન્ટ પાસ કરી શકાય નહીં. સ્ટેટમેન્ટ પાસ કરી શકાય નહીં, પણ કેટલું બોલ્ડ સ્ટેટમેન્ટ છે. સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે આપણા દેશનું ન્યાયતંત્ર એ એક સૌથી મોટું આધાર સ્તંભ છે, એ પ્રજા માટે પણ અને સરકાર માટે પણ. જ્યારે આખા દેશની પ્રજા એવું કહેતી હોય કે અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાયતંત્ર જે કરશે એ સાચું હશે અને એને માનવું પડશે, અને સરકારી જે એક સંસ્થા, જે પ્રધાનમંત્રી સાહેબની સંસ્થા છે, એમના જ એક અધિકારી એવું કહેતા હોય કે આપણા દેશનો વિકાસ ન્યાયતંત્રના લીધે જ નથી થતો, તે ખૂબ જ અયોગ્ય કહેવાય. કારણ કે સરકારના જો કાયદાઓ પણ તમે જોવામાં આવે તો આ જીએસટી નો કાયદો સરકાર 8 વર્ષ પહેલા લાવી, 8 વર્ષ સુધી પ્રજા આ જીએસટી ના લીધે પીસાઈ. ગબ્બરસિંહ ટેક્સ આને ટેક્સને કહેવામાં આવ્યું હતું, અને આટલા સમય પછી એમને એવું ખબર પડી કે આ જીએસટી ટેક્સ વધારે છે અને પબ્લિક ઉપર વધારે ભાર છે. એટલે 8 વર્ષ સુધી કરોડો અબજો રૂપિયા પ્રજાના ટેક્સમાં ગયા. એ પછી સરકારને એવી ખબર પડે છે કે જીએસટી ઓછું કરવું જોઈએ. એ ક્યાં સુધી યોગ્ય છે? એટલે આવી રીતે ન્યાયતંત્ર ઉપર જો સવાલ ઉઠાવવામાં આવે તો પ્રજાને પણ એક ક્વેશ્ચન માર્ક ન્યાયતંત્ર ઉપર થાય. ન્યાયતંત્ર પર સવાલ છે એવું લાગે છે તમને? આમાં કેવું છે કે હું તમારો જ્યારે આ વિષય મારી પાસે આવ્યો ને, ત્યારે હું સ્પેશિયલ ઘરે ગયો કપડાં બદલવા. હું યુનિફોર્મમાં હતો, વકીલ છું, પણ એક વકીલ તરીકે આ સ્ટેટમેન્ટ આપવું કેટલું યોગ્ય છે કે કેટલું અયોગ્ય છે એનું આ સિમ્બોલિક છે કે હું એક વકીલ તરીકે નહીં, એક ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે, કાયદાને જાણકાર વ્યક્તિ તરીકે આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું. સૌથી પહેલી વસ્તુ કે આપણા દેશની અંદર જ્યુડિશિયરીની સિસ્ટમની પરિસ્થિતિ શું છે. હું એ વાત સાથે આંશિક રીતે સહમત થઈશ કે જ્યુડિશિયરી જે રીતે પરફોર્મ કરવું જોઈએ એ રીતે નથી થઈ રહ્યું. એના ઘણા બધા રીઝન છે, આપણે એમાં પડવું નથી. પણ એવું નથી કે આપણા દેશમાં જસ્ટિસ મોડો જ મળે છે, જેને કારણે આપણો વિકાસ અટકેલો છે. કોઈક ને કોઈક જગ્યાએ શરીરનું કોઈ અંગ જો સડી ગયું એવું આપણને લાગતું હોય ને, અને આપણે સર્વોચ્ચ સ્થાન પર હોઈએ, એનું ઓપરેશન આપણે જ કરવાનું હોય, ફરિયાદ ના કરવાની હોય. હું ડૉક્ટરને જઈને એવું ના કહી શકું કે મારો હાથ સડી ગયો, તારે લીધે સડ્યો, તે જ ભૂલ કરી તો તું એનો ઈલાજ કર, મારી પાસે ઈલાજ માટે આવ. એટલે એ થોડાક અલગ શબ્દમાં એને આ રીતે રજૂ કરી રહ્યો છું. બીજું સ્પષ્ટ એવું કહી રહ્યો છું કે આપણા દેશના જે ઘડવૈયાઓ હતા, જેણે આપણો દેશ ઊભો કર્યો, એમણે કાયદાથી ઊભો કર્યો છે. મનમાં વિચાર આવ્યો કે દેશ બનાવી દેવું છે, એવું નથી. અને જ્યારે એ લોકોએ આ વ્યવસ્થા બનાવી, ત્યારે એ લોકોએ આ વસ્તુનું ધ્યાન રાખ્યું કે જો સરકાર મજબૂત હોય
તો સુપ્રીમ કોર્ટે બેકફૂટ પર જવું, અને જ્યારે સુપ્રીમ કોર્ટ મજબૂત હોય તો સરકારે બેકફૂટ પર જવું. હું બહુ સીધું કહી રહ્યો છું, કોઈ ગોળ ગોળ વાત નથી કરી રહ્યો કે આજે આ પ્રસંગે આ સ્ટેટમેન્ટ કેમ આવ્યું. તો આ છે ને વોર બિટવીન ગવર્મેન્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ છે. એમાં સામાન્ય માણસે બહુ એક્ટિવ થવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટનું કંઈક માનવું સરકાર નથી માની રહી, સરકારનું કંઈક કહેવું સુપ્રીમ કોર્ટ નથી માની રહી. એ વિષયમાં આ સ્ટેટમેન્ટબાજી થઈ રહેલી છે, અને સરકાર વતી જે વ્યક્તિ બોલી રહ્યા છે એ આ સ્ટેટમેન્ટ આપવા માટે ઓથોરાઇઝ નથી. કેટલી ગંભીર બાબત માનો છો જો આ બે વચ્ચેની જે લડાઈ છે તેનામાં તો પ્રજાને ગેરમાર્ગે દોરાઈ જવા એવી રીતની વાત છે? હું એક સામાન્ય વકીલ છું, વડોદરા જેવા નાના શહેરમાં પ્રેક્ટિસ કરું છું, પણ સુપ્રીમ કોર્ટના કોઈક વકીલને હું તમારા માધ્યમથી, મંતવ્યના માધ્યમથી એવું કહીશ કે આ વ્યક્તિની સામે કોર્ટમાં કેસ ફાઇલ કરો. જે પણ છે મને એનાથી ફરક નથી પડતો, પણ એ વ્યક્તિની સામે કોર્ટમાં કેસ ફાઇલ થવો જોઈએ, અને એની સામે સખતમાં સખત પગલાં સુપ્રીમ કોર્ટે લેવા જોઈએ કે જે આપણા ન્યાયતંત્ર, જે આપણા દેશનું એક પાયો છે, જેની પર દેશ ઊભો છે, એની સામે પ્રશ્નાર્થ કરી રહ્યો છે. ચોક્કસથી આપણે શું કહેવા માંગશો? માય લોર્ડ જેવા પણ શબ્દો છે, તેમને કીધું કે અંગ્રેજ કાળથી, બ્રિટિશ કાળથી આવી રહ્યા છે, તેના માટે પણ તે કહી રહ્યા છે. પણ જ્યારે આપણે ડિફેન્સની વાત કરતા હોઈએ તો ત્યાં આપણાને પહેલાંનું પણ કલ્ચર નજરે થોડું એની ઝાંખી જોવા મળે છે. કેવી રીતે જોવું? જો ન્યાયતંત્રમાં જ્યારે જજને માયલોટ કહેવામાં આવે અને જે રિસ્પેક્ટફુલી શબ્દથી અમે રજૂઆત કરતા હોય તો એ સામાન્ય બાબત છે. એનાથી કોઈ બ્રિટિશ કે કોઈ અંગ્રેજોએ આપેલા શબ્દ નથી. આ શબ્દો માત્ર રિસ્પેક્ટ આપવા માટે છે. આ જે સ્ટેટમેન્ટ જે એમને આપ્યું છે આ ખોટી રીતે કોન્ટ્રોવર્સી કરી રહ્યા છે. એમનું કંઈ ધાર્યું કામ થયું નહીં હોય એટલા માટે આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમારું માનવું છે. અચ્છા, માયલોડ જેવા શબ્દ છે તેના માટે કોઈ જ એ નથી, રિસ્પેક્ટફુલ શબ્દ છે. કેવી રીતે જોશો આ જે પ્રમાણે સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે સંજીવ સાન્યાલ દ્વારા? સૌથી પહેલા તો જો મોદી સરકારના સલાહકાર હોય ને તે મોદી સરકારની કેબિનેટ માટે દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે કે એવા વ્યક્તિઓ એમના સલાહકાર છે જે પોતે ઇકોનોમિક્સ કહે છે પોતાની જાતને અને લો કાયદા ઉપર વ્યાખ્યાન કરે છે. બીજી વસ્તુ આ દેશને કાયદાથી બનેલો દેશ છે. હું અમીશભાઈની સાથે સમર્થન આપું છું. અહીં તમામ જાતના કાયદા છે. જેટલા માણસના શરીરમાં જેટલા હાડકાં નથી એમથી વધારે કાયદા છે. તમામ કાયદાને પાલન કરવા માટે આખી ન્યાયપાલિકા છે. ન્યાયપાલિકા ઇન્ડિપેન્ડન્ટ છે, એક એક્ઝિક્યુટિવ વિંગથી અને પોલિટિકલ વિંગથી. જ્યારે કોઈ સરકાર એનું મન મરજી કરવા માંગતી હોય ત્યારે કોર્ટમાં જાય, પણ અહીં દેશનો કોમન મેન ક્યારે કોર્ટમાં જાય? જ્યારે એને ન્યાય જોઈતું હોય. એને ન્યાય 10 વર્ષે મળે છે તો એને એવું ખોટું નથી લાગતું કે મને મોડું મળ્યું. તો ઉપર બેસેલા કાયદા પોલિટિકલ પાર્ટીના જે સલાહકારો છે એમને એવું કેમ લાગે કે દેશ પાછળ જાય છે? એમને ખરેખર કશું જ નથી. ન્યાયપાલિકા બંધ કરી દેવી છે અને એમનું ડિક્ટેટરશિપ લાવવું છે. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે પ્રધાનમંત્રીની જે આર્થિક સલાહકાર પરિષદના સભ્ય છે સંજીવ સાન્યાલ, તેમના આ જે નિવેદન છે તેના ઉપર વડોદરામાં જે પ્રજા છે તેનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ન્યાય વ્યવસ્થાને લઈ જે આ નિવેદન છે તેને સુરતની જનતા કઈ રીતે જોઈ રહી છે. આવો સાંભળીએ. ન્યાય વ્યવસ્થા વિકસિત ભારત માટે સૌથી અવરોધરૂપ હોવાનું સંજીવ સંચાલયે કહ્યું છે. જે પ્રધાનમંત્રીના કહી શકાય છે કે સલાહકાર છે, આર્થિક સલાહકાર જેને કહી શકાય. હાલ તમામ મહાનુભાવ વકીલો જે છે એ સુરત ખાતે આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના જે સભ્ય છે સંજીવ સંચાલય, તેમણે એવું કહ્યું છે કે આપણી ન્યાય વ્યવસ્થા વિકસિત ભારત માટે સૌથી મોટી અવરોધરૂપ છે. ઘણા કાયદાઓને લઈને તેમણે વાત કરી છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, શું કહેવું છે જે રીતના સંજીવ સંચાલયે આ રીતે કહ્યું છે? મારું નામ જાવેદ મુલતાની એડવોકેટ છે, અને સાનિયાલ સાહેબે જે વાત કરી છે એ 100% સાચી વાત છે. કોમર્શિયલ સેક્ટરની વાત લઈએ તો કોમર્શિયલ જે કોર્ટો છે એ કોર્ટોમાં કેસોમાં જે છે સમાધાનની વાતો, ચાહે લોક અદાલતમાં પ્રી લિટિગેશન કોર્ટોની કેસોની વાત કરીએ તો એ કેસોમાં, અને કોર્ટોમાં જે ન્યાય પ્રણાલી છે
એમાં જે જજોની અછતની વાત છે એના ઉપર જે સાનિયાલ સાહેબે જે બી ટિપ્પણી કરી છે અને જે સત્ય હકીકત બહાર પાડી છે એને હું સંપૂર્ણ ટેકો આપું છું. આ ન્યાય વ્યવસ્થા જે છે એ ફક્ત ને ફક્ત જે છે પ્રજાના ગજવામાંથી પૈસા કઈ રીતે બહાર પાડવા અને સરકારની તિજોરી કઈ રીતે ભરવી એ પોલિસી ઉપર કામ કરે છે. સરકારે જે પોલિસી નક્કી કરી છે, ચાહે એ આર્થિક પોલિસી હોય કે બીજી કોઈ પણ વિકસિત પોલિસી હોય, એને કડક રીતે અમલ કરવામાં આ ન્યાયપાલિકા અને વહીવટતંત્ર જે છે એ નિષ્ફળ સાબિત થયું છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તમામના જે જોવાના નજરિયા હોય એ અલગ હોય છે દીપકભાઈ, પણ જે રીતના આજે ખુદ સંજીવ સંચાલય કહી રહ્યા છે, જે અવરોધ તેઓ બતાવી રહ્યા છે, એને આપ કઈ રીતે જુઓ? હું સંજીવ સાનિયાલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું તેનું સંપૂર્ણપણે સમર્થન કરું છું. કારણ કે હાલમાં જે ન્યાય વ્યવસ્થા છે, વર્તમાન ન્યાય વ્યવસ્થા એ ટોટલી ફેલ ગયેલી છે. એનો ઘણા બધા કારણો છે. કારણ કે એના અંદર પૂરતા જજો નથી. આજે આપણે જોઈએ તો નામદાર સુપ્રીમ કોર્ટની અંદર 34 થી 35 જજો છે અને આપણા દેશની વસ્તી લગભગ 135 કરોડની ઉપર છે અને 135 કરોડની અંદર આપણા ખાલી જજો આટલા 34 થી 35 જજો હોય અને ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં બી 40 થી 45 જજો છે અને 6 કરોડ ઉપર વસ્તી છે. તો આ એક બહુ મોટું મજાક છે, એક જોક સમાન છે. કારણ કે પૂરતા ન્યાયાધીશ નથી અને જે ન્યાયાધીશો છે એ સક્ષમ નથી, અથવા તો બીજી ભાષામાં કહીએ તો અંકલ જજની પેટર્ન ચાલે છે. બધાને પોતાના કાકા મામાને દીકરાને ને કોલેજિયમ સિસ્ટમમાં ખોટી ભલામણો કરીને જે લાયક નથી તેવા વ્યક્તિઓને ઉપર લઈ જવું. હાલમાં જ પંચોલી સાહેબને લઈ ગયા, એમાંથી સિનિયર 57 જજો હતા, તેમ છતાં પણ એમને લઈ ગયા. તો એ વસ્તુ બતાવે છે કે ન્યાયતંત્રને બીજેપી કાર્યાલય બનાવવાની તજવીજ સંપૂર્ણપણે કરી રહ્યું છે. કારણ કે હવે એ વ્યક્તિ પંચોલી સાહેબ સરકાર વિરુદ્ધ કેવી રીતે જજમેન્ટ આપશે? કારણ કે જ્યારે સરકાર જ એમને ખોટી રીતે લઈ જાય એમની લાયકાત વગર, તો પંચોલી સાહેબની તાકાત નથી કે પંચોલી સાહેબ સરકાર વિરુદ્ધમાં જજમેન્ટ આપે. બીજું એક ઉદાહરણ કહું તો મહારાષ્ટ્રની અંદર અરુણા સાઠે નામની બીજેપીની પ્રવક્તા હતી, એને એમને ગુજરાત હાઈકોર્ટની અંદર બેસાડી દીધું. તો હવે મહારાષ્ટ્રની અંદર એ ક્યાંથી એ જજમેન્ટ આપશે? કેવી રીતે ન્યાય આપશે લોકોને? અને આપણે સુરતની વાત કરીએ, સુરતની અંદર બી બધા જજો જે જજો છે તે લોક અદાલતના નામ પર ચરી ખાય છે અને ખાલી પોઈન્ટ જોઈએ, પોઈન્ટ લઈને ઉપર જાય. કાર્યક્ષમતા નથી. લોક અદાલત આવે એટલે 10 દિવસ પહેલાંથી કામ બંધ થઈ જાય, સમજ નહીં નીકળે કે ભાઈ લોક અદાલત પછી આવજો. તો આ બધા જે કારણો છે તે બધા કારણો જવાબદાર છે અને ન્યાય વ્યવસ્થા આખી પડી ભાંગી છે. અને ન્યાયની અંદર પણ તમને બીજું એક ઉદાહરણ આપું કે જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે અર્ણબ ગોસ્વામી જે આર પબ્લિકનો માલિક છે, તેની જે પિટિશન છે એના પર ગુનો દાખલો, નફરત ફેલાવતો હતો, એના કારણે એના પર ફરિયાદ દાખલ થઈ. તો એની ફરિયાદ રાતના 8 વાગે દાખલ થાય છે કોરોનામાં, જે વખતે અર્જન્ટ હિયરિંગ થવાનો એવો નિયમ હતો. તેમ છતાં 8 વાગે રાતે ફાઇલ થાય છે અને સવારે 10 વાગે એને સ્ટે મળી જાય છે. અને તે જ વખતે પબ્લિકને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ હતી, કેટલાક લોકો પોતાનું ઘર છોડીને વતન જતા હતા. તો સરકાર પાસેથી એમણે PIL ફાળવીને માંગણી કરેલી કે ભાઈ અમને ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડો તો અમે એટલીસ્ટ અમે મરીએ તો અમારા વતનમાં મરીએ, અમારા લોકો વચ્ચે મરીએ. તેમ છતાં સરકારે એ લોકોની અરજી સાંભળેલી નહીં. એવું કીધું કે માત્ર ને માત્ર અર્જન્ટ હિયરિંગ થશે, તે સિવાય નથી. તો એની અર્ણબ ગોસ્વામીની અરજી જે વાહિયાત અરજી હતી તે અર્જન્ટના કેટેગરીમાં સુપ્રીમ કોર્ટની વાત કરું છું, ટ્રાયલ કોર્ટની વાત નથી કરું. તો એ જગા પર જો આવી રીતે થતું હોય અને તો પછી બીજાને તો ક્યાં સલામત મારવી રહી. ઘણા કાયદા એવા છે જે સમસ્યાને સરળ બનાવવાની જગ્યાએ એને જટિલ બનાવી દેતા હોય છે, અને તમે કઈ રીતે જુઓ? જે સાનિયાલ સાહેબનો જે અત્યારે વક્તવ્ય અને સ્પીચ આવી છે તેને હું એક વર્ડમાં એમ કહીશ કે ઇટ ઇઝ અ ક્રિટિકલ એનાલિસિસ ઓફ અ જ્યુડિશિયલ સિસ્ટમ. 2007 થી 2010 સુધી હું ઇંગ્લેન્ડમાં હતો, ઇંગ્લેન્ડથી લો ભણીને આવ્યો છું, તો મેં ઇંગ્લેન્ડનું જ્યુડિશિયલ સિસ્ટમ જોયું છે. મેં જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે તેનું જ્યુડિશિયલ સિસ્ટમ જોયું છે. હવે છે ને આપણે ત્યાં પણ જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી બિલ લાવવાની જરૂર છે, જે 2010માં આવ્યો હતો પણ એ લેપ્સ થઈ ગયો. હવે વસ્તુ એવી છે કે સપોઝ હવે મારી પર્સનલ વાત કરી કે આઈ આર્ગ્યુડ વન મેટર ઇન અ સુરત કોર્ટ. એક મેટરને મેં આર્ગ્યુ કરી અને ઇટ વોઝ કેપ્ટ ફોર ધ ઓર્ડર માટે મૂકી રખાયો. 1 વર્ષ સુધી ઇટ વોઝ કેપ્ટ ફોર ધ ઓર્ડર. પછી જજ સાહેબ બદલાઈ ગયા, હવે બીજા જજ સાહેબ આવ્યા. નાવ હી વોન્ટ્સ મી ટુ આર્ગ્યુ ધ મેટર અગેન. ડુ આઈ હેવ ટુ આર્ગ્યુ ધ મેટર અગેન? જો પછી હું ફરીથી મેટર આર્ગ્યુ કરું તો આ ડિલે ફક્ત વકીલો તરફથી નથી થતું કે પક્ષકારો તરફથી નથી થતું. જ્યુડિશિયલ ઓફિસર્સ, જ્યુડિશિયરીમાં જ્યુડિશિયલ ઓફિસર્સ આર ઇક્વલી એકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ ફોર દેટ. એટલે એવું નથી, અને આ મારો અધિકાર છે કે હું ક્રિટિકલી એનાલિસિસ કરી શકું છું એનો. એવું નથી કે હું એક પર્ટિક્યુલર જે જજમેન્ટ આવ્યું છે તેને વિરુદ્ધ બોલી શકું છું. જે એક પર્ટિક્યુલર જજમેન્ટ આવ્યો છે અને એનાથી હું અગર જો સેટિસ્ફાઈડ નથી
તો આઈ હેવ અ રાઇટ ટુ અપીલ, હું ઉપરની કોર્ટમાં જઈ શકું છું. પણ જે સિસ્ટમ અહીંયા છે, સિસ્ટમને એટલો બધો લિંગરિંગ કરવામાં આવ્યો છે. અમારા મિત્ર લર્નડ એડવોકેટે કીધું કે કોમર્શિયલ સૂટની અંદર જે સેક્શન 12A કમ્પલસરી મીડિયેશન છે, તેમાં સાનિયાલ સાહેબે શું કીધું કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ફેલ. 99% જે છે એની અંદર એ તમારું પેલું જે મીડિયેશન થાય છે તેની અંદર ફેલ થઈ જાય છે. એન્ડ અગેન યુ હેવ ટુ ગો ફોર ધ એન્ટાયર પ્રોસેસ. 10-20 વર્ષ લાગે છે કોમર્શિયલ કોર્ટની અંદર એક જજમેન્ટ આવતા, અને સ્ટીલ યુ હેવ અ ઓપ્શન ફોર ધ અપીલ. તો પછી કેવી રીતે ચાલશે આ? અને પછી તમે 2027ની અંદર તમે પેલું જે ડેવલપ ભારતનું, વિકસિત ભારતનું તમે જો સપનું જોઈ રહ્યા છો, તેના માટે જે માળખાગત પેલું એ થવું જોઈએ પ્રોસેસ, તે તો તમે અપનાવી નથી રહ્યા. સો યુ રિયલી નીડ ટુ લુક એટ ટુ ધ ડેવલપ કન્ટ્રીઝ. કે લોકોને ત્યાં કેવું છે, યુકેની અંદર એક સિસ્ટમ છે, એનું નામ છે જ્યુડિશિયલ કન્ડક્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસ, JCIO, અને કેનેડામાં છે કેનેડિયન જ્યુડિશિયલ કાઉન્સિલ. એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી ચેક કરે છે કે જ્યુડિશિયલ સિસ્ટમ કેવી રીતે કામ કરી રહ્યા છે. આપણે ત્યાં તે સિસ્ટમ છે તે ઇન હાઉસ છે, એટલે પાછું ઇન હાઉસ અત્યારે જે પેલા વર્મા સાહેબ જે હતા હાઈકોર્ટના, એમની વિરુદ્ધ જે ચાલી હતી એ પાછું સિક્રેટ હતું. એટલે વેધર હી વોઝ ગિવન અ એમ્પલ ઓપોર્ચ્યુનિટી ટુ પુટ હિઝ સાઇડ ઓર નોટ. અને પછી એ પબ્લિક પણ કરો ને, પછી અમને પણ જાણવાનો અધિકાર છે ને કે ભાઈ શું થયું હતું. તમે પબ્લિક કરતા નથી, એટલે અમારો તો અધિકાર તો જે છે ફંડામેન્ટલ જે રાઇટ છે તે તો વેડફાઈ જાય છે ને. તો આ વસ્તુ જો લાવી હોય, અને પ્લસ કોણ કરશે? આ પોલિટિશિયન કરશે. દે આર નોટ ગોઈંગ ટુ બ્રિંગ એની જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી બિલ, કેમ કે એમને તો પોતાના તરફેણમાં બધા એ જોઈએ છે. પછી કોઈ પણ પાર્ટી હોય, જે તે વખતે જે તે પાર્ટી સત્તામાં હોય, તે પોતાના પેલા એના માટે જે છે તે રીતનો બિલ લાવે છે અને એ રીતે કામ કરાવડાવે છે. જ્યુડિશરી છે, કાર્યપાલિકા છે, અને જે પાર્લિયામેન્ટ છે તે ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ, પણ નન ઓફ ધેમ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ રાઇટ નાઉ. શું લાગે છે એવું કે ઇન્ડિપેન્ડન્ટ છે? જનતાની અંદર એક ડર ભરાઈ ગયો છે કે શું અમને 1% લોકોને ત્યાંથી ન્યાય મળે છે, 99% લોકોને ન્યાય મળતું નથી. 5 કરોડ કેસીસ આર પેન્ડિંગ બિફોર ધ ઓનરેબલ કોર્ટ્સ ઇન ઇન્ડિયા. 5 કરોડનો મતલબ શું છે? કેટલા કેસો આવે છે એની અંદર 5 કરોડ પેન્ડિંગ હોય. જેમ સાહેબે કીધું કે રાત્રે પણ તમારી એપ્લિકેશન લઈ લેવાય છે, પણ જે આમ માણસ જતો હોય છે, શું એની એપ્લિકેશન લેવાશે રાત્રે? અર્જન્ટ બેઝિસ પર એની પર સ્વીકારવામાં આવશે? શું રજિસ્ટ્રાર સાહેબ એમને સાંભળશે? એટલે ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ કે દેર શુડ બી અ ટ્રાન્સપરન્સી. જ્યુડિશિયલ સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી અને સ્પીડી હોવી જોઈએ. ન્યાય થતો છે એવું નહીં, ન્યાય થતો દેખાવું પણ જોઈએ લોકોને કે હા થઈ રહ્યું છે. અને આ જે ભાવના લોકોની અંદર ઘર કરી જાય ને કે ભાઈ અમે મારી સાથે નથી થતું ન્યાય, તો then we are not going to achieve the goal which we have set for the 2047, and this should be taken into consideration. સાનિયાલ સાહેબે તો એક છે ને બહુ મોટો જીગરો બતાવ્યો છે કે he just spoke before the public and he spoke against the government કે આ જ્યુડિશિયલ સિસ્ટમ છે. હવે એને સરકાર અને જ્યુડિશિયરી કેવી રીતે લે છે એ એમની ઉપર છે. અમારું તો કામ ખાલી કહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. વાત તો સાચી છે, સરકાર એને કઈ રીતના લે છે, કારણ કે તેઓએ તો રજાની ઉપર પણ ઘણી બધી વાતો કરી છે. આપ એને કઈ રીતે જુઓ છો? જી, જો ઓલરેડી બધી જ વિગતો અમારા સિનિયર સાહેબો આપી દીધી છે. એક સાનિયાલ સાહેબના સ્ટેટમેન્ટની જ એક વસ્તુ, ડિલેની ઉપર એમણે વાતચીત કરી છે. તો ડિલેની ઉપર હું કોર્ટનું પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ કે ડિલેની અંદર જો એક પ્રોસિજર હોય છે કે જો તમે કોઈ નીચે કોઈ કેસ હારી જાઓ અથવા જીતી જાઓ, તમારે રિવિઝન કરવી હોય તો રિવિઝન કોર્ટમાં આપણે રિવિઝનમાં ગયા બાદ તમારે નીચેની કોર્ટમાંથી અસલ ડોક્યુમેન્ટ્સ ઉપર મંગાવવામાં આવે છે કોર્ટ દ્વારા. તો એને R&P કહેવાય છે. જ્યારે એ ખૂબ દુઃખની વાત છે, દુઃખદ વાત છે કે જ્યારે ચોથા માળે કેસ ચાલ્યો હોય અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જ બીજા માળ ઉપર જે રેકોર્ડ મંગાવવાનું હોય એ રેકોર્ડમાં પણ 2 વર્ષ નીકળી જાય છે. અને ફોર્મર જસ્ટિસે આ વસ્તુ પર પણ કીધું જ છે ઓલરેડી કે ઓલરેડી ડિલે થઈ રહ્યું છે. અને સાથે સાથે ફોર્મર જસ્ટિસે જે માય લોર્ડની વાત કરી કે તમે માય લોર્ડ ના કહો, વરના બધા જસ્ટિસો પોતાની જાતને ભગવાન માનવા લાગી જશે, તો એ વાત પણ ખૂબ સાચી છે. અને ડિલેની ઉપર જે વાત કરી છે કે આ એક એક્સપિરિયન્સ એડવોકેટ અને એ પ્રેક્ટિશનર એડવોકેટ કહે છે કે R&Pની અંદર જો આટલું ડિલે થતું હોય તો બીજા બધા હાઈકોર્ટમાં જ્યારે કોઈક ડોક્યુમેન્ટ્સ મોકલવાના, સુપ્રીમ કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ મોકલવાના હોય તો કેટલું બધું ડિલે થતું હશે. તો સાનિયાલ સાહેબે જે કીધું છે એની વાત સાથે હું પૂર્ણ સહમત છું. મંત્રીના જે આર્થિક સલાહકાર છે સંજીવ સાનિયાલ, તેમની વાતથી તમામ સહેમત છે, કારણ કે જે રીતના લોકોને તકલીફો પડી રહી છે, લોકોની સમસ્યા માટે જે ન્યાયતંત્ર હોય છે, ન્યાયતંત્ર સમસ્યાને સરળ બનાવવાની જગ્યાએ તેને જટિલ બનાવી દેતી હોય છે. તો આ હતા સુરતથી વિવિધ પ્રતિસાદો. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે ન્યાયિક વ્યવસ્થાને લઈ ભાવનગરની જનતા શું જોઈ રહી છે. તો આવો સાંભળીએ.
પ્રધાનમંત્રી આર્થિક સમિતિ સલાહકાર સંજીવ સાન્યાલે શનિવારે પોતાના બયાનમાં એવું કર્યું કે ભારતના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક ભારતીય ન્યાયતંત્ર છે તે ખલેલ છે. તેમના નબળા કાયદાને લઈને ક્યાંક ને ક્યાંક ભારતની જે વિકાસ છે તે થઈ નથી રહ્યો. આ મુદ્દે ધારાશાસ્ત્રી શું કહે છે તેમની સાથે વાત કરશું. શું કહેશો જે રીતના સાન્યાલે જે બયાન આપ્યું છે, ન્યાયતંત્રની અંદર જે કાયદાઓ છે તે ક્યાંક ને ક્યાંક નબળા છે, વિકાસને અવરોધે છે, તમારું શું કહેવું છે? મારું સ્પષ્ટપણે માનવું છે કે સન્યાલજીએ જે વાત કરી છે એ ખરેખર બહુ ગંભીર બાબત છે અને ખરેખર સાચી વાત છે. અત્યારે ન્યાયતંત્રમાં જે પ્રક્રિયાઓ છે એમાં હજી પણ ઘણા સુધારા અને ફેરફારોને અવકાશ રહેલો છે. હાલમાં જ 3 પ્રકારના કાયદાઓ બદલાવવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતા અને બીજા 2 કાયદાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મારું કહેવાનું એવું છે કે ન્યાયતંત્ર છે એ લોકશાહીમાં એક મહત્ત્વનું અંગ છે, પણ હજી પણ ઘણા સુધારાઓ એમાં જરૂરી છે. સન્યાલ સાહેબની વાત સાથે હું સંમત છું. હજી ચોક્કસ તેમને એવું પણ કહ્યું કે ઘણા કાયદા એવા પણ છે તે સમસ્યાને સરળ બનાવવાની જગ્યાએ જટિલ બનાવે છે. તમારું શું કહેવું છે? આ બાબતમાં અમારું કહેવાનું એવું છે કે ઘણા બધા કાયદા અગાઉ જે સરળ હતા એને હાલમાં જટિલ બનાવવામાં આવ્યા છે. પ્રક્રિયા ખૂબ જ ગંભીર પ્રકારની અને પહેલાં કરતાં વધારે જટિલ બનાવવામાં આવી છે, જેને અત્યારે સરળ બનાવવાની જરૂર છે. જે ચોક્કસ સરળ બનાવવાની જરૂર છે. તમને પૂછવા માંગીશ કે જે રીતના એમને એવું કહ્યું કે કોર્ટની અંદર જે રજા રાખવામાં આવતી હોય છે, મહિનાઓ સુધી ઘણા રજા રાખીને ચાલ્યા જતા હોય છે ન્યાયમૂર્તિઓ, અન્ય ડિપાર્ટમેન્ટની જેમ કે પોલીસ ખાતું છે, હોસ્પિટલ છે, તેમની જેમ કોર્ટ પણ કાર્યરત કે કન્ટિન્યુ જ રહેવી જોઈએ. તમારું શું કહેવું છે? ના, એ બાબતે તો અમે કંઈ કશું ન કહી શકીએ, કારણ કે જ્યુડિશિયલ સર્વિસીસનો રૂલ્સ લાગુ પડે, એમાં અમે તો કશું ન કહી શકીએ. તમારું શું કહેવું છે આ મુદ્દે? હોય શકે કીધું તે વાત શક્ય છે, કારણ કે જ્યુડિશિયલ કસ્ટડી જ્યુડિશિયલને અમે કાંઈ ન કહી શકીએ. રજા ઉપર એનો પ્રોબ્લેમ છે અમારો. આ બીજી વસ્તુ પૂછવા માંગીશ કે જે રીતના અમુક કાયદા એવા પણ છે જે ભારતના વિકાસ માટે અવરોધે છે, સમસ્યાને જટિલ બનાવી રહ્યા છે, સરળ નથી બનતી. એ મુદ્દે જેમ મારા સિનિયરોએ કીધું કે કાયદામાં થોડું ઘણું સુધારો વધારો લાવવાની જરૂર છે, એને હું વળગી રહ્યું છું. જી ચોક્કસ તેમને જે પ્રશ્નો ઉઠાવ્યા છે કે વિકાસને લઈને ન્યાયતંત્રની અંદર ફેરફાર કરવો જરૂરી છે. તમારું શું કહેવું? ન્યાયતંત્રમાં ફેરફાર કરવાની તો કોઈ જરૂરિયાત નથી અત્યારે લાગી રહી પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, પણ અમુક કાયદાઓની જે જટિલ પ્રક્રિયા હોય તો એ જટિલ પ્રક્રિયા કઈ રીતે સરળ બની શકે એની ઉપર વિચારણા કરવી આવશ્યક બની શકે. હજી ચોક્કસ વધુ હિરેનભાઈને પૂછશું આપણે કે જે રીતના તેમને કીધું કે ન્યાયતંત્રની અંદર ઝડપી ન્યાય મળતો રહે, ઝડપી કાર્યવાહી થાય તેવી પણ તેમનું કહેવું છે. તમારું શું કહેવું? કાયદાની પ્રક્રિયાઓમાં જે રીતે ફેરફારો જરૂરી છે એ પ્રકારના ફેરફારો ખરેખર આવશ્યક છે. અચ્છા, સાથે સાથે મારે થોડુંક ધ્યાન એ બાબતમાં પણ દોરવું છે કે અત્યારે કોર્ટને જે માય લોર્ડ કરીને સંબોધવાની જે વાત આવે છે એમાં પણ થોડા ફેરફારો જરૂરી છે. કોર્ટ છે ઘણી વખત અમારું માનવું એવું છે કે ઘણા મોટાભાગના ન્યાયાધીશો ખૂબ સારી રીતે ન્યાયની પ્રક્રિયાને અંજામ આપી રહ્યા છે, પરંતુ અમુક ન્યાયાધીશો વકીલો સાથે ક્યારેક બેહુદું વર્તન પણ કરતા હોય છે. આ બાબતે પણ મારે થોડુંક ધ્યાન દોરવાની આ તબક્કે જરૂરિયાત લાગે છે કે કન્ટેમ્પ્ટનો કાયદો છે ને એ માત્ર લિટિગન્ટો પૂરતો મર્યાદિત રાખવો જોઈએ. કન્ટેમ્પ્ટનો કાયદો છે એમાં પણ ફેરફારની જરૂરિયાત છે. વકીલોને માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોઈપણ પ્રકારના વકીલોના વ્યવસાયને લગતા પ્રશ્નો આવે ત્યારે એના માટે કાર્યવાહી કરી શકે છે. જ્યારે કન્ટેમ્પ્ટના કાયદાથી કારણ વગરના બિનજરૂરી વિવાદો જ્યુડિશિયરી અને લો ઓફિસર્સ, વકીલો છે એ પણ લો ઓફિસર્સ છે, એટલે કન્ટેમ્પ્ટનો કાયદો વકીલો માટે દૂર કરવો જોઈએ. એ પણ આ તબક્કે મારી આ ડિમાન્ડ છે, માંગણી છે. હજી ચોક્કસ બાર કાઉન્સિલના પ્રમુખ ભાવનગરના હતા હિરણભાઈ, તેમજ અન્ય પણ ધારાશાસ્ત્રી હતા સંજય સાન્યાલે જે રીતના વાત કરી કે દેશના વિકાસ માટે જે ન્યાયતંત્ર છે તેમાં ફેરફાર થવો જરૂરી છે, તેમની ન્યાય પ્રક્રિયા છે તે વધુ ઝડપી બને તે કરવી જરૂરી છે. રજાઓને લઈને પણ તેમને વિરોધ દર્શાવ્યો છે, તેમજ માય લોર્ડ જે શબ્દ અંગ્રેજો વખતમાં વાપરવામાં આવતો તેને લઈને પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ સમગ્ર વાતને
ભાવનગરના ધારાશાસ્ત્રીઓ છે એ સમર્થન આપી રહ્યા છે, પરંતુ જોવાનું રહ્યું કે જે રીતના પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર તરીકે જ્યારે દિલ્હીની અંદર આ જે મુદ્દો મૂકવામાં આવ્યો તેને લઈને સરકાર હવે આવનારા સમયની અંદર ક્યાંને લઈને કોઈ ફેરફાર કરશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાનિયાલ દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું છે. વિકસિત ભારતને જે જ્યુડિશિયલ સિસ્ટમ છે તેમાં ક્યાંક અવરોધ પેદા કરે છે, આ પ્રકારનું નિવેદનથી હાલ અત્યારે દેશભરમાં એક ચર્ચા શરૂ થઈ છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. સામાજિક આગેવાનો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો આ પ્રકારનું જે નિવેદન છે તે સંજીવ સાનિયાલ દ્વારા છે તે આપવામાં આવ્યું છે. વિકસિત ભારતમાં જે જ્યુડિશિયલ સિસ્ટમ છે તે ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભો કરે છે. વાસ્તવિકતા શું? વાસ્તવિકતાની અંદર અત્યારે ભારત દેશની અંદર વિકસિત ભારત તરફ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશની પરિકલ્પના છે કે 2047ના વર્ષમાં ભારત છે વિકસિત ભારત બની જાય ખરા અર્થમાં. એના માટે થઈને જ્યુડિશિયલી મેટરની અંદર ખાસ કરીને જે કાયદાકીય પ્રક્રિયા છે ભારત દેશની અંદર એ ક્યાંક ને ક્યાંક બહુ જૂની પ્રક્રિયાઓ છે. એટલે કાયદાઓમાં સમયાંતરે અપગ્રેડ થતું હોય છે. એનું જ એક બેસ્ટ ઉદાહરણ જોઈએ તો 35 એની કલમ હટાવી, 370 હટાવવામાં આવી, એવી રીતે અનેક કલમો હટાવવામાં આવી. અમુક કલમોમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને અત્યારે BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા એ પણ એક અપગ્રેડ કરવામાં આવ્યું કે આ BNSની કલમ અંતર્ગત બધી જોગવાઈ થાય. એટલે અત્યારના જ્યુડિશિયલી મેટરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આર્થિક સલાહકારના સભ્ય સંજીવ સાનિયાલજીએ જે નિવેદન કર્યું છે આજે મીડિયાના મારફતે એ ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા દર્શાવે છે અને સરકાર પણ આમાં ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. એટલે જ્યુડિશિયલ મેટરમાં કાયદાઓનું 100% અપગ્રેડ જરૂરી છે, જેથી કરીને આપણા દેશની અંદર કાયદાકીય પ્રક્રિયા સામાન્ય માણસોને પણ કહે ને કે કોઈ આટી ઘૂંટી નહીં પણ સરળ ભાષામાં એ લોકોને ન્યાય મળે એવી પ્રાથમિકતા સરકારની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રહી છે. તમે શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે વાત અત્યારે સંજીવ સાનિયાલ દ્વારા કરવામાં આવી છે, વ્યવસ્થા ન્યાયિક વ્યવસ્થા ઉપર ક્યાંક સવાલો ક્યાંક ઊભા કરવામાં આવ્યા છે તેમના દ્વારા. શું લાગે છે તમને? ચોક્કસપણે આપણે કહીએ તો આપણું સંવિધાન જ્યારથી લખાણું, સંવિધાનની અંદરમાં કાયદાકીય જોગવાઈઓ હોય છે. સંવિધાને એક આપણને જેને કહેવાય કે લોકસભાની અંદરમાં કાયદા ઘડવાની છૂટ આપેલી છે. તો આ બધી જે વ્યવસ્થાઓ જે હતી, હવે આપણા ભારતના કાયદાઓ બ્રિટિશ સમયથી ચાલતા આવે છે. આપણે જોઈએ છીએ આજે 78 વર્ષ થઈ ગયા ભારતને આઝાદ થયે, તો જે દેશની અંદરમાં 75 વર્ષ સુધી વિદેશી જે આપણને ગુલામ તરીકે રાખતા હતા, એ ગુલામની દ્રષ્ટિએ જે કાયદાઓ બનેલા છે એ હવે આઝાદ લોકતંત્ર ભારત છે, આઝાદ ભારત છે, અહીંયા લોકતંત્ર ચાલે છે, લોકોને ફાયદા થાય એવા કાનૂન વ્યવસ્થા હોવી જોઈએ. ઉપર પણ તો એ ટકોર કરી, શું કહેશો તેને લઈને? ચોક્કસપણે માયલોડનું આપણે જોઈએ તો લોર્ડ એટલે ભગવાન. તો હું ને તમે પ્રધાનમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે જજ હોય, વકીલ હોય, ડૉક્ટર હોય, કોઈ પણ આપણે ભારતના એક નાગરિક છીએ. આપણો કોઈ ભગવાન નથી, આપણો ભગવાન ઉપર છે. તો એ માયલોડ શબ્દ આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખોટો છે અને એ શબ્દ હટવો જ જોઈએ, 100% હટવો જોઈએ. એવી જ રીતે જે કાયદાઓ બનેલા છે, કાયદાઓની અંદરમાં તમે જુઓ તો 10% લોકો જે છે કાયદાને માનતા નથી, 90% લોકો કાયદાને માને છે, પરંતુ કાયદાના ભોગ 90% લોકો બને છે. 10% જે છે એ આનંદ ઉલ્લાસથી જીવે છે અને કોઈ કાયદાનો ભય નથી, કોઈ ડર નથી. આજે આપણા રાજકોટની અંદરમાં જોઈએ તો સામાન્ય એક ટ્રાફિક કંટ્રોલ રૂલ્સથી આપણે લઈ અને ક્રિમિનલ સુધી જઈએ, વેપાર વાણિજ્ય સુધી જઈએ, તો તમામ કાયદા જે છે એ જનતાને નુકસાન કરતા કાયદા છે. જનતાને ક્યાંય પણ ન્યાય મળતો નથી. આ ન્યાયિક વ્યવસ્થા ફરવી જોઈએ અને એને માટે અટલ બિહારી વાજપેયી સાહેબથી લઈ અને નરેન્દ્ર મોદી સાહેબ એમ ભાજપાની જ્યારે સરકાર આવી ત્યારે આને માટે એણે ઘણા પ્રયાસો કર્યા છે, પણ એની અંદરમાં પણ આપણું જે સંવિધાન છે એ આડખીલી રૂપ થતું હોય છે. તો આને બદલવું જોઈએ અને બધા કાયદા ફેરવીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, આટી ઘૂંટીવાળા ન્યાય જે કાયદા છે એ કાઢી અને ન્યાય સરળતાથી મળે એવી વ્યવસ્થા થવી જોઈએ. સંદીપભાઈ, તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારનું નિવેદન જે આપવામાં આવ્યું સંજીવ સાનિયાલ દ્વારા, જે પ્રધાનમંત્રીના કહી શકાય કે આર્થિક સલાહકાર પરિષદના એક સભ્ય જ છે, તો કેટલું કહી શકાય કે આ જે તેમના જે નિવેદન કેટલું યોગ્ય છે? ના, પીએમ આર્થિક સલાહકાર પરિષદના જે સભ્ય છે સંજીવજી, હું માનું છું
કે એની વાતમાં 100% તથ્ય છે. એનું રીઝન છે કેમ કે આપણે માઇલોડ નામનો શબ્દ સમજી લો અંગ્રેજો વખતથી ચાલ્યો આવે છે. આપણે 75 વર્ષથી આ તો આઝાદ થઈ ગયા છે. લોકશાહીની અંદર જીવતા આપણા જૂના ન્યાયતંત્રને લઈને આપણે ચાલીએ તો ના ચાલે. અત્યારે અપગ્રેડ આવી જાય છે લાઈફની અંદર, એવી રીતે ન્યાયની અંદર ફેરફારો થવા જોઈએ. ક્રિમિનલો ઇઝીલી રીતે છૂટી જતા હોય છે, એના માટે બી ન્યાયતંત્રમાં ફેરફારો જરૂરી છે. નોર્મ્સ નવા લઈ આવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક એની અંદર ફેરફારો કરવાથી આમ સિવિલિયનને ફાયદો થતો હોય છે. એટલે માનું છું કે સંજીવજીની વાતને એની હારે હું સહેમત છું અને ચેનલના માધ્યમથી કહીશ કે 100% એ સાચા છે અને ફેરફારો થવા જોઈએ. યશભાઈ, શું કહેશો? ખાસ તો એક વકીલ છો તમે, કઈ પ્રકારની પ્રતિક્રિયા તમારા તરફથી પીએમઓના જ જે સલાહકાર છે, સલાહકાર દ્વારા આ પ્રકારનું નિવેદન? 100% જો જોવા જઈએ અમુક વસ્તુ તેમની સાચી પણ છે ખરેખર, અને સાથે સાથે જે માત્ર એક રીતે કોર્ટને દોષ આપવો તે સરકારને પોતાની વહીવટી તંત્ર હોય તેમાં પણ ધ્યાન દેવું જોઈએ. આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં એમ કહે છે કે કાયદા નબળા છે. તો સરકાર નબળી હોય તેના પરથી સ્પષ્ટપણે એ જ પીએમઓમાં જે સંજીવજી છે તે સ્વીકારે છે, તે આપણે માની શકાય. કોર્ટની જે અમુક જે કાયદા સરળ કરવાની વાત કરે છે 100% થવા જોઈએ. તેથી જે સાચા લોકો છે તેમને ન્યાય મળે, પણ સામે ભ્રષ્ટાચાર અને બીજા અન્ય ગુનાઓ પણ વધી શકે છે. વિકસિત ભારતની વાત કરી, વિકસિત ભારતમાં આ નિવેદનને કઈ રીતે જોવો છો તમે? વિકસિત ભારતની વાત કરી, જ્યુડિશિયલ સિસ્ટમ અવરોધ ઊભો કરે તો એમ માનો તો જ્યુડિશિયલ સિસ્ટમ ઉપર જે ખરેખર છે ને લોકશાહી દેશનો મહત્વનો સ્તંભ કહેવાય, એની ઉપર પ્રશ્ન ઉપાડવો તે અયોગ્ય છે. જો પોતાને જે કાયદા, જે નવા કાયદા લેવાના હોય છે, જેમાં અમેન્ડમેન્ટ કરવાનું હોય છે, તે સરકારને જોવાનું હોય. કોઈ અવરોધ ઊભો થાય તો સરકારને જોવાનું હોય કે અવરોધ કઈ રીતે ઊભો ન થાય. કેમ કે માનનીય પ્રધાનમંત્રી જ્યાં બેઠા છે તે નવા કાયદા લઈ આવે, દેશ માટે જે કરે એ પોતાને જોવાનું કે એમને લાગતું હોય કે વિકસિત દેશ માટે જ્યુડિશિયલ અવરોધ પેદા કરી શકે તો ત્યાં હાલ તો એની જ સરકાર છે, છતાં એમને જ પોતાના કાયદા ઉપર ભરોસો નથી, માયને રખાય. ચોક્કસથી રાજકોટથી વિવિધ પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેટલાક જે આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે ખાસ તો જે પ્રકારની જે નિવેદન સંજીવ સાનિયાલ દ્વારા આપવામાં આવ્યું તે યોગ્ય છે, તો કેટલાક જે કહી શકાય કે જે સામાજિક આગેવાનો એવું કહી રહ્યા છે કે આ પ્રકારનું નિવેદન છે તે યોગ્ય નથી. અને આ સાથે કહી શકાય કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું છે, એટલે કે તેમાં સરકાર પણ એટલી જ જવાબદાર છે. કોઈ પણ સિસ્ટમ જો બદલાવી હોય તો સરકારની પણ ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોય છે. કપિલ વ્યાસ, ધ્રુવ કુંડેર, રાજકોટ.